વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 5 જોઈશું. જો દાખલા નંબર 4માં શું હતું, આખું અવયવ પાડવાના હતા અને વિસ્તરણ કરવાનું હતું નિત્યસમ મુજબ. હવે અહીંયા જો જવાબ આપેલો છે, આખો જે આપણે જવાબ શોધતા હતા એવો જવાબ આપેલો અને આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા જોવાનું, જો આ તો 3 પ્લસ જ રહેવાના, પણ અહીંયા જોવાનું, જો આ વાય અને ઝેડ, એક્સ અને ઝેડ, તો કયું માઇનસ લાગે છે? જો એક્સ અને વાય તો બંને પ્લસ છે એટલે વાય તો માઇનસ આવશે નહીં, એટલે શું આવશે? ઝેડનું પદ છે એ માઇનસ આવશે. તો ચલો એને આપણે આમ લખી શકીએ, 2x² પ્લસ 3y² અહીંયા આવશે -4z² થાય ને, 4 ચોક 16. પછી લખીએ 2, a એટલે એ શું છે? 2x અને b 3y. જ્યારે આટલું મોટું વિસ્તરણ આપેલું ત્યારે જોવાનું કયો નિત્યસમ ઉપયોગ થાય છે. જો અહીંયા a² + b² + c² પ્લસ 2ab પ્લસ 2bc અને પ્લસ 2ca વાળો વિસ્તરણનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા કર્યો 4x² છે એટલે 4નું વર્ગમૂળ શું નીકળશે? 2, 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4. પણ અહીંયા જોવાનું માઇનસ છે, હા છે. કયામાં છે? જો y અને z અને x અને z, તો આમાં કયું કોમન નીકળ્યું? z. તો z વાળું પદ હશે કેવું હશે? માઇનસ હશે. ચલો પછી આવશે પ્લસ 2bc, b શું છે? 3y અને c 4z. જો તમે કરશો 2 દુ 4 અને 4 તેરી 12 xy આવી ગયું. અહીંયા પ્લસ માઇનસ માઇનસ, 2 તેરી 6 અને 6 ચોક 24yz. એવી રીતે માઇનસ 2ac, એ શું છે? 2x અને c શું છે? -4z. ચલો અહીંયા કરીશું 2 દુ 4 અને 4 ચોક 16, તો -16xz આવી ગયા. હા, ચલો હવે તો લખીએ એને, આવી રીતે લખાય 2x પ્લસ 3y અને -4z². ચલો હવે જોઈએ એનો દાખલા નંબર બીજો. શું આપેલું છે કે 2x² પ્લસ y² પ્લસ 8z² -2 વર્ગમૂળમાં 2xy પ્લસ 4 વર્ગમૂળમાં 2yz -8xz. ચલો તો જોઈએ શું કીધું છે. 2 છે તો 2 એનું વર્ગમૂળ કાઢવું પડે. 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2x² પ્લસ y². અહીંયા શું છે? 8 છે. શું છે? 8. તો હવે 8નું વર્ગમૂળ નીકળે ના, પણ આપણે ભાગ પાડી શકીએ. શું આવશે? 4 દુ 8 થાય, તો 4નું વર્ગમૂળ નીકળે. હા, શું નીકળે? 2 અને 2નું વર્ગમૂળમાં 2z² પ્લસ 2. હવે અહીંયા જો આ x અને y, તમે y, તો આ પદ y જો માઇનસ હોય તો આ પદ બી માઇનસ હોવું જોઈએ, એટલે y માઇનસ નથી. કયું પદ માઇનસ છે? x વાળું. કેમ? જો અહીંયા x છે તો માઇનસ છે અને અહીંયા x છે તો બી આગળ માઇનસ છે, અહીંયા z છે તો પ્લસ છે, એટલે જે x વાળું પદ છે કેવું છે? માઇનસ છે. -2x અને b એટલે y પ્લસ 2bc, b શું છે? y અને c 2√2z અને પ્લસ 2ac, a માઇનસ વર્ગમૂળમાં 2x અને c છે 2√2z. હવે જો આને કરીશું તો -2 આ થશે. હવે અહીંયા 2 દુ 4 અને 4 વર્ગમૂળ yz. હવે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય. 2 દુ 4 દુ 8 અને પ્લસ માઇનસ -8xz. ચલો તો હવે લખીએ માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ y
પ્લસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ઝેડ આખાનો વર્ગ. ચલો હવે જોઈએ એનો દાખલા નંબર 6. શું કીધું છે? નીચેના ઘનનું વિસ્તરણ કરો. શું કીધું છે? ઘન છે. હવે ઘનના આપણે નિત્યસમ જોઈ ગયા. શું હતું? a પ્લસ બી આખાનો ઘન. તો a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. એવી રીતે માઇનસ હતું a માઇનસ બી આખાનો ઘન. તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab અને કૌંસમાં a માઇનસ બી. ચલો કરીએ હવે. અહીંયા a એટલે શું છે? a બરાબર 2x અને b બરાબર 1. ચલો લઈએ. a ઘન એટલે 2x નો ઘન પ્લસ બી ઘન પ્લસ 3. a કેટલા છે? 2x અને બી 1. એને કૌંસમાં શું આવશે? 2x પ્લસ 1. ચલો 2 ધુ 4 ધુ આમ થશે 2x ગુણ્યા 2x ગુણ્યા 2x. કેટલી વાર? 3 વાર. 2 ધુ 4 ધુ 8x નો ઘન પ્લસ 1 પ્લસ 2 તેરી 6x અને કૌંસમાં 2x પ્લસ 1. હવે કૌંસ અંદર આપી દઈએ. 8x નો ઘન પ્લસ 1 પ્લસ 6 ધુ 12x સ્ક્વેર અને 6x. સરખી રીતે ગોઠવી દઈએ. 8x નો ઘન પ્લસ 12x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 1. એટલે આ થઈ ગયો તમારો જવાબ. એવી રીતે હવે અહીંયા જુઓ. a માઇનસ બી આખાનો ઘન છે. તો a શું લેવાનું છે? 2b અને b શું 2a સોરી અને b શું લેવાનું છે? 3b. ચલો તો a નો ઘન એટલે 2a નો ઘન માઇનસ બી નો ઘન એટલે 3b નો ઘન માઇનસ 3. a કેટલા છે? 2a અને b 3b. કૌંસમાં આવશે 2a માઇનસ 3b. ચલો અહીંયા ધ્યાન. 2 એટલે 2 ધુ 4 ધુ 8a નો ઘન 3 તેરી 9 તેરી 27 b નો ઘન 3 ધુ 6 અને 6 તેરી 18a b 2a માઇનસ 3b. ચલો થયો. તો હવે લખીશું અહીંયા 8a નો ઘન માઇનસ 27b નો ઘન. હવે આને અંદર ગુણીશ એટલે 18 ધુ માઇનસ પ્લસ માઇનસ 18 ધુ 36 a સ્ક્વેર અને b. હવે અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ એટલે 18 તેરી 54ab સ્ક્વેર. ચલો હવે એવી રીતે એનો ત્રીજો દાખલો જોઈએ. જો અહીંયા a બરાબર શું આપેલું છે? 3/2x અને b બરાબર 1. ચલો લઈએ સૂત્ર. a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ 3ab અને કૌંસમાં બાય 3x પ્લસ 1. ચલો થયું. ચલો હવે સાદુરૂપ આપીએ. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 અને 2 ધુ 4 ધુ 8x નો ઘન. એવી રીતે 1 નો ઘન 1 જ થશે. અહીંયા 3 ધુ 6/2x અને અંદર બચશે 3/2x 1. ચલો અંદર ગુણી દઈએ. આમને 27/8x નો ઘન પ્લસ 1. ચલો હવે અહીંયા 6 તેરી 18 અને 2 ધુ 4 થાય x સ્ક્વેર પ્લસ આ તો એમનું એમ 6/2x. હવે અહીંયા જો ઉડે છે. હા તો આવશે 2 ધુ 4 અને 9 ધુ 18 એટલે આવશે જવાબ 27/8x નો ઘન પ્લસ 9/2x સ્ક્વેર
પ્લસ 6/2 બી ઉઠશે ને 2 તેરી 6 સોરી અહીંયા આવશે 3 તેરી 9 આવશે. શું આવશે? એટલે 9 તેરી 27 કરીએ. અહીંયા 27/4 શું આવશે? 27/4x², અને આ અંદર ગુણાશે એટલે પ્લસ 9/2x. એટલે હવે લખીશું અહીંયા શું આવશે? ચલો 27/8x3 પ્લસ 27/4x², 9/2x અને વત્તા 1. આટલું થશે. કેમ અહીંયા ભૂલ થઈ હતી? આપણે 3 તેરી 9 આવે, હું 6 કરી દેતા. 3 તેરી 9. ચલો હવે આ છે માઇનસ વાળું છે, અને એ શું છે? a બરાબર x અને b બરાબર 2/3y. ચલો લઈએ a ઘન એટલે x3 માઇનસ 2/3 માઇનસ 3ab x 2/3y કૌંસમાં x માઇનસ 2/3y. ચલો આ 3 અને આ 3 કટ થઈ જશે. x3 માઇનસ 2 દુ 4 દુ 8, 3 તેરી 9 તેરી 27y માઇનસ 2xy આવ્યા તો એ થશે 2x²y. કેમ? અંદર ગુણાશે એટલે માઇનસ 2x²y. હવે આ માઇનસ માઇનસ પ્લસ 2yx અંદર ગુણાશે એટલે 2 દુ 4 અને છેદમાં 3, x એમના એમ અને y2.